ભેગા થયા છે અને એ શરૂ થવા જઈ રહ્યો છે, તો આજે પેરામણીની વિધિ થાય એ પહેલા આપણે આ લગ્ન સંસ્કાર વિષયક માધ્યમથી આ લગ્ન સંસ્કાર થઈ રહ્યા છે, તો એના મહત્વ માટે બામસેટના મુખ્ય માર્ગદર્શક માન્યવર આર પટેલ સાહેબ એમને વિનંતી કરીશ કે જેઓ આશીર્વચન આપે. રવિવારના રોજ મોટા ભયાવળ અને જ્યોતિન તળાવ ગામ અટગામ જે બંને દંપતીઓનો જીવન સંસાર જીવન માટે જે લગ્ન શરૂ કરવામાં આવી રહ્યા છે, તે માટે આજે ભારતીય મૂળ નિવાસી સાંસ્કૃતિક મંચના માધ્યમથી જે ધવલભાઈ બાબુભાઈ પટેલ મોટી ભયાવાડ તથા જ્યોતિન તળાવ પૂર્વિશાબેન રાજેન્દ્રભાઈ પટેલ તેમનું સાંસારિક જીવન લગ્ન પછી શરૂ થવા જઈ રહ્યું છે. તો સાથીઓ, 15 ફેબ્રુઆરી 2000ના રોજ સંગીતાબેનના પિતાશ્રી ન હોવા છતાં માતાશ્રી ન હોવા છતાં સંગીતાબેનનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટેનું જે ભગીરથ કામ કરનાર એમના નાના માણેકભાઈ તથા નાની અંબાબેન બહુ મહત્વનો ભાગ ભજવેલો. તો 15 ફેબ્રુઆરી 2000ના રોજ રાજેન્દ્રભાઈના લગ્ન વિધિમાં પણ મુખ્ય ભૂમિકા અને કાર્યકર્તા તરીકે ફરજ બજાવનાર હું પોતે જ હતા અને મને ખૂબ જ શુભ અવસર મળ્યો. ગઈકાલે 17 ફેબ્રુઆરી 2025ના રોજ ગ્રહ સાંતક શરૂ થવા પહેલા પણ એનું શુભારંભ ઉદ્ઘાટન વિધિ પણ મારા હાથે જ કરવામાં આવી. તો હું આશા રાખું છું કે જેવી રીતે રાજેન્દ્રભાઈ અને એમની જીવન સંગીની સંગીતાબેન નું જીવન ખૂબ જ પ્રગતિમય, શાંતિમય, સુખમય રીતે સફળ રહ્યું, એવી જ રીતે આજે મારા હાથે આ વિધિની શરૂઆત પ્રકૃતિમય કુદરતી સંસ્કાર વિધિની શરૂઆત થવા પહેલા જે મને ઉદ્ઘાટન રૂપે જે પ્રબુદ્ધજનોની વચ્ચે, જે સમજદાર સભ્યો સમાજના ભાઈઓ બહેનો વચ્ચે, સ્નેહીજનો મિત્ર મંડળ પરિજનો વચ્ચે, સામાજિક બુદ્ધિજીવીઓ વચ્ચે જે આશીર્વચન આપવા માટે 2 શબ્દો બોલવા માટે કીધું છે. હવે પછી પૂર્વિશાબેનનું અને ધવલભાઈ એમનું જે દાંપત્ય જીવન મંડાઈ રહ્યું છે, તો એમનું જીવન પણ એ જ રીતે જે કુદરતના સાક્ષીમાં એમના તત્વોમાં જે આજે વિધિ વિધાન થઈ રહ્યા છે, તો એમનું જીવન સફળ બને, સુખમય રહે એવી આશા રાખું છું. અને ધવલભાઈના પિતાશ્રી બાબુભાઈ મગનભાઈ પટેલ, ધવલભાઈની માતાશ્રી ઉષાબેન એ પણ પૂર્વિશાબેનને પોતાની દીકરી સમાન સમજીને અંદર અપનાવી લે, વ્યવહાર રહે, શાંતિમાં રહે. અને પૂર્વિશાબેન, ડૉક્ટર પૂર્વિશાબેન પણ એક પોતાના સાસુ સસરાને પિતા તુલ્ય ગણીને જે સુખમય કૌટુંબિક વ્યવહાર જીવનની અંદર સફળ રહે એવી હું આશા રાખું છું કે આજે જે તત્વોથી મનુષ્યનું જીવન છે, શક્ય છે, એવા તત્વોની સાક્ષીમાં જે M.Com બેવડ થયેલા, પ્રોફેસર તરીકે નોકરી કરી ચૂકેલા અને અત્યારે બી નોકરી કરે છે અને બામસેટના ઓલ ઇન્ડિયાના રાષ્ટ્રીય મહાસચિવ છે, એના હાથે આ દાંપત્ય જીવન જે વિધિ, સંસ્કાર વિધિ જે થઈ રહી છે, તો એમનું જીવન સફળ રહે એ બધાનું શુભ આશીર્વચન
આપવા માટે આપણે અહીં બેઠા છે. તો એવા સંજોગમાં આપણા જે આજે વિધિ કરતા રાકેશભાઈ ધરાસિયાજી છે, જે પોતે શિક્ષિત છે અને 5 શીલોનું પાલન કરનારા છે, એવા રાકેશભાઈને હું વિનંતી કરું છું. જય ભારત. પાણતિપાતા વેરમણી સિક્ખાપદમ સમાદિયામિ અદિન્નદાના વેરમણી સિક્ખાપદમ સમાદિયામિ કામે સુમિચ્છાચારા વેરમણી સિક્ખાપદમ સમાદિયામિ મૂષાવાદા વેરમણી સિક્ખાપદમ સમાદિયામિ સુરામેરય મજ્જ પમાદઠના વેરમણી સિક્ખાપદમ સમાદિયામિ ભવતુ સર્વમંગલમ. સાધુ સાધુ સાધુ. મિત્રો, આજે પંચશીલ છે, એ પંચશીલનો પણ અર્થ થાય છે અને એ અર્થ સમજવાનો છે અને આપણે અમલમાં લેવાનો છે. જે વર અને કન્યા છે, આયુષ્યમાન ધવલભાઈ છે અને આયુષ્યમાનથી ડોક્ટર પૂર્વિસા છે, એમણે તો અમલમાં લાવવાનું જ છે, પણ આપણે સાંભળનારા એ પણ આજે ઉપસ્થિત છે, આપણે પણ અમલમાં લાવીશું તો આપણા પરિવારનો, સમાજ, દેશનું કલ્યાણ થશે થશે અને થશે જ. એટલે પંચશીલમાં પહેલો જે આપણે પાલી ભાષાના મંત્રોનો જે પઠન કર્યું પંચશીલના, એમાં પહેલો અર્થ થાય છે કે કારણ વગર કદી પણ હિંસા કરવી જોઈએ નહીં, એવું હું શિક્ષણ ગ્રહણ કરું છું. એવો પહેલો જે પાલી ભાષાનો મંત્ર છે એનો અર્થ થાય છે કે હું કારણ વગર હિંસા કરીશ નહીં, એવું શિક્ષણ ગ્રહણ કરું છું. અને બીજો અર્થ થાય છે કે હું કોઈએ પણ આપ્યા વગરની વસ્તુ લઈશ નહીં, એટલે કે હું ચોરી કરીશ નહીં, એવું શિક્ષણ ગ્રહણ કરું છું, એવો અર્થ થાય છે. અને જે ત્રીજું જે શીલ છે કે કામ ભાવના, એટલે કે હું વ્યભિચારથી દૂર રહેવાનું શિક્ષણ ગ્રહણ કરું છું, એટલે કે કદાપી પણ હું વ્યભિચાર કરીશ નહીં. જે ચોથું જે શીલ છે કે હું કદાપી જૂઠું બોલીશ નહીં અને કોઈની ચુગલી કરીશ નહીં, એવું શિક્ષણ ગ્રહણ કરું છું. અને જે પાંચમું જે શીલ છે કે હું કાચી, પાકી, મદિરા અને જે નશીલી વસ્તુઓ છે, નશીલા પદાર્થો છે, હું નશાનું સેવન કરીશ નહીં, એવું શિક્ષણ ગ્રહણ કરું છું. એ પાંચમો શીલ છે સાથીઓ. અને એનાથી સૌનું મંગલમય જીવન થશે, સૌનું કલ્યાણ થશે જો આ આપણે અમલવારી કરીશું તો. એટલા માટે આપણે પણ આ શિક્ષણ ગ્રહણ કરવાનું છે અને એ માટે તમામ લોકોએ અને સાથે વર અને કન્યાએ એની અમલવારી કરવાની છે. હવે લગ્ન સંસ્કાર થઈ રહ્યો છે તો લગ્ન દીકરો અને દીકરીનું થઈ રહ્યું છે તો દીકરીનું પણ, અહીં કન્યાનું પણ લગ્ન દરમિયાન ખૂબ જ મહત્વ છે. જે દીકરો છે એનું તો મહત્વ છે જ, પણ સાથે કન્યાનું એટલા માટે મહત્વ છે કે એક દીકરી અહીંથી ઘર છોડીને એક અન્ય ઘરે જાય છે, એટલા માટે એનું ખૂબ મોટું મહત્વ છે કે લગ્ન પ્રસંગથી એક પરિવારમાંથી, એટલે કે આ આપણા પરિવારમાંથી જે એક બીજા પરિવારમાં, જે બાબુભાઈ, આયુષ્યમાન બાબુભાઈના પરિવારમાં આ દીકરી પોતાનું પરિવાર છોડીને બીજાના પરિવારને પોતાનું બનાવવા જઈ રહી છે. આ પરિવારને છોડીને બીજા એક પરિવારમાં જઈ રહી છે પોતાનું બનાવવા માટે. તેમજ આ પરિવાર સાથે એમનું સમગ્ર જીવન, જે આયુષ્યમાન બાબુભાઈનું જે પરિવાર છે, એમનું જીવન, સમગ્ર જીવન એ પરિવાર સાથે દીકરીનો એકરૂપ થવાનું છે. એક લાડલી દીકરી કે જે પોતાનું બાળપણ, એક દીકરી પોતાનું બાળપણ, પોતાની સખીઓ કે જેની સાથે રમી હોય, જેમની સહેલીઓ જેમની સાથે શાળામાં ગઈ હોય, જેમના માતા અને પિતા
જેમની સાથે એ મોટી થયેલી હોય, એમનું કુટુંબ પરિવાર, કે જે દાદા દાદી, એમના ભાઈઓ હોય, બહેનો હોય, મામાઓ હોય, એમની સાથે પરિવારમાં જે સમય વિતાવ્યો છે, હવે પછી આ ઘરેથી, આપણા ઘરેથી એ બીજો જે પરિવાર છે, આયુષ્યમાન ધવલભાઈનો જે પરિવાર છે, એ પરિવારને પોતાનું ઘર બનાવી પોતાના સાંસારિક જીવનમાં મંડાણ થવા માટે જઈ રહ્યા છે. ત્યારે પિયર અને સાસરી પક્ષના બંને પરિવાર એકબીજા સાથે સુખ દુઃખમાં સહકારરૂપ બને. બંને પરિવાર પોતાના જીવનમાં, પોતાના સુખ દુઃખમાં સહકાર આપે અને એકરૂપ બને. સહકાર આપીને એકબીજાની લાગણી, માત્ર ને માત્ર આજે વર અને કન્યા છે એ જ નહીં, દીકરો અને દીકરી જ નહીં, પણ સમગ્ર બંને પરિવાર એકબીજાની લાગણી, આદર્શ સમજે તથા બંને પરિવારો આદર્શ જીવન જીવે તથા પ્રકૃતિમય સાંસારિક જીવન માટે બંને પરિવાર સહયોગી બને, એવા આદર ભાવ સાથે સ્નેહીજનો વચ્ચે, સ્નેહીજનોની સાક્ષીમાં પવિત્ર ભાવના પ્રગટ કરું છું. અહીં કન્યાની પણ જવાબદારી બને છે કે એ પણ આયુષ્યમાન ધવલભાઈના માતા અને પિતાને સાસુ અને સસરા નહીં, પરંતુ પોતાના મા બાપ તરીકે જ માને અને એમના માતા પિતા પણ આયુષ્યમાન ડોક્ટર પૂર્વિસાને પોતાની દીકરી જ માને. એ જ રીતે આયુષ્યમાન ધવલભાઈ આયુષ્યમાન રાજેન્દ્રભાઈ અને આયુષ્યમતી સંગીતાબેનને સાસુ સસરા નહીં, પણ પોતાના જ માતા પિતા માને અને એવો પણ ધવલભાઈને પોતાનો જ દીકરો માને, તો આ કુટુંબ સુખી થાય અને કલ્યાણકારી મંગલમય જીવન જીવે, એવા ભાવ સાથે આપણે હવે પછી વર અને કન્યાને સંકલ્પ લેવડાવવાનો છે. હિતેશભાઈને વિનંતી કે સંકલ્પ પત્ર જે છે એ સંકલ્પ પત્ર આપે. હું ડોક્ટર પૂર્વિસા, પુત્રી માતા સંગીતાબેન, પિતા રાજેન્દ્રભાઈ, પૌત્રી દાદી ચંપાબેન, દાદા મંગુભાઈ, ગામ અટગામ, તાલુકો વલસાડ, જિલ્લો વલસાડ, રાજ્ય ગુજરાત ની રહેવાસી છું. હું આયુષ્યમાન ધવલ, પુત્ર માતા ઉષાબેન, પિતા બાબુભાઈ, પૌત્ર દાદી રતનબેન, દાદા મગનભાઈ, ગામ મોટી ભોયાવાડ, તાલુકો વલસાડ, જિલ્લો વલસાડ, રાજ્ય ગુજરાત ના રહેવાસીને આપ સૌ સન્માનિત સદસ્યોને સાક્ષી માનીને સ્વવિવેક અને સત્યનિષ્ઠાની સાથે મારો જીવન સાથી સ્વીકાર કરું છું અને દાંપત્ય જીવનને મધુરમય બનાવવાનો સંકલ્પ લઉં છું. આયુષ્યમાન ધવલ, પુત્રી માતા સંગીતાબેન અને પિતા રાજેન્દ્રભાઈ ની દીકરી ડોક્ટર પૂર્વિસા સાથે હું આયુષ્યમાન ધવલભાઈ, પુત્ર માતા ઉષાબેન, પિતા બાબુભાઈ, પૌત્ર દાદી રતનબેન, દાદા મગનભાઈ, ગામ મોટી ભોયાવાડ, તાલુકો વલસાડ, જિલ્લો વલસાડ, રાજ્ય ગુજરાત નો રહેવાસી છું. હું આયુષ્યમતી ડોક્ટર પૂર્વિસા, પુત્રી માતા સંગીતાબેન, પિતા રાજેન્દ્રભાઈ, પૌત્રી દાદી ચંપાબેન, દાદા મંગુભાઈ, ગામ અટગામ, તાલુકો વલસાડ, જિલ્લો વલસાડ, રાજ્ય ગુજરાત ના રહેવાસીને આપ સૌ સન્માનિત સદસ્યોને સાક્ષી માનીને સ્વવિવેક અને સત્યનિષ્ઠાની સાથે મારી
જીવન સંગીની સ્વીકાર કરું છું અને દાંપત્ય જીવનને મધુરમય બનાવવાનો સંકલ્પ લઉં છું. સાથી મિત્રો, એ પહેલા હવે પછી જે વાજિંદ્રો છે કે કંઈક તમે ફટાકડા કે જે કોઈ હોય તો એની તૈયારી કરી દેજો. થોડી વાર પછી છે. હવે જે કાળી ગાંઠી ને જે માળા છે, મંગલસૂત્ર કંઈ એ લાવ્યા હોય તો એ સાથે તૈયાર રાખવાનું છે. એ એમના માતા બંને છોકરાના માતા પિતા ઉપસ્થિત સજ્જનો, આપ લોકોની સામે અમે બંને વિવાહ લગ્નના બંધનમાં બંધાઈને સંકલ્પ લઈએ છીએ કે એકબીજાના માન સન્માનને જાળવી રાખવા માટે આજીવન તત્પર રહેશું. હે ભાઈ બંધુઓ, અમે બંને જીવન સાથી સંકલ્પ લઈએ છીએ કે એકબીજા સાથે સમાનતાનો વ્યવહાર રાખીને લગ્ન જીવનને મધુર અને અવિરત બનાવી રાખવાના હેતુથી નશા સેવનનો બહિષ્કાર કરીશું. નશા સેવનનો બહિષ્કાર કરીશું. હે માતા પિતા અને ઉપસ્થિત જન સમૂહ, અમે બંને આપ સૌની સામે સંકલ્પ લઈએ છીએ કે માનવ સમૂહની વચ્ચે સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય પર આધારિત સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજનીતિક વિકાસ માટે રૂઢિવાદ, અંધવિશ્વાસ, ખોટી પરંપરાઓ અને માન્યતાઓના જૂઠા ખોટા સાહિત્ય અને બાહ્ય આડંબરો પર વિશ્વાસ કરીશું નહીં તથા આનાથી પરિવાર, સમાજ અને દેશને છુટકારો આપવા માટે બનતા તમામ પ્રયત્નો કરતા રહીશું. હવે પછી જે માળા જે લાવ્યા છે કાળી ગાંઠી, એ લઈ આવવા માટે વિનંતી છે. હવે એમના ગળામાં માળા પહેરાવ્યો. કઈ નહીં, જરાક આમ ઉભા રહો, ફોટો પડે તે રીતે જરાક આમ ઉભા રહો. કઈ નહીં, કઈ નહીં, બસ અહીંયા જોજે. એક માળા દેખાય છે, એક હાથમાં આપી દેવાની ખાલી. હવે પછી એને તમે સરખું કરી દેજો. અત્યારે રહેવા દો, પછી સરખું કરી દેજો. હા, કઈ નહીં. અહીંયા નીચે જુઓ. અહીંયા જુઓ, આટલા ઉપર.
ઓકે ચાલ કાલ તો મજા ને એ પેલા આવ્યો કે હવે ચાર કુંડા સાથે કરી દે ફરાય એ રીતે ડોલ અહીંયા જોજે ના ના ખુરશી ખસેડવાની જરૂર નથી. હવે આપણે જે વર અને કન્યા બંને એકબીજાના જીવન સાથી અને જીવન સંગીની બનવા તરફ જઈ હવે જે સાથે સાથે જેમને ફૂલ આપ્યા છે ખાસ કરીને માતા અને પિતા એ લોકો અહીં નજીક આવે અને પુષ્પ વર્ષા પણ કરતા જશે. સાથે આપણે ત્રિશરણનો પાઠ પણ કરીશું. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. લઈશું. જેમને ફૂલ આપ્યા છે એ બધાએ જ ફૂલ નાખવાના છે અને સાથે આશીર્વાદ પણ આપવાના છે. એમનું લગ્ન જીવન મંગલમય બને, મધુરમય બને, કલ્યાણકારી બને. અને હવે ભગવાનનું જે ચોથું તત્વ છે, હોય એટલે ભૂમિ, ગાયક એટલે ગગન, હોય એટલે એક ફેરો ફરીશું. જે ચોથો ફેરો છે તો આપણે તમામને વિનંતી છે કે એમના આશીર્વાદ માટે એમના ઉપર પુષ્પ વર્ષા કરે. હવે આપણે જે બંને લગ્ન ગ્રંથિથી વિવાહ સંસ્કારથી જે હવે છેલ્લી પ્રક્રિયા છે અને જોડાવાના છે તો એકબીજાને આપણે પુષ્પહાર અને પુષ્પહાર પહેરાવા જઈ રહ્યા છે. તો આપણે સૌ એમને પુષ્પહાર પહેરાવશે એ સમયે અહીંથી જેમની પાસે ફૂલ છે માતા અને પિતા ઉપર આવી જાય એ માટે વિનંતી છે. બંનેના માતા અને પિતા સાથે દાદી આવેલા હોય, દાદા આવેલા હોય તો તે પણ ઉપર આવી શકે. પુષ્પહાર પહેરાવે એ સમયે વાજા વાજિંદ્ર તો વાગશે જ, પણ સાથે અહીં બેઠેલા આપણે તમામે તાળીઓના ગડગડાટથી એમનો આવકાર આપવાનો છે. એમના મધુરમય જીવન, લગ્ન જીવન માટે આપણે તમામે તાળીઓ પાડવાની રહેશે. તો હવે જે મંગલમય ઘડીનો આપણે ઇંતજાર કરતા હતા કે જે સમય કે હવે જીવન સાથી અને જીવન સંગીની બનવા માટે, તો હવે સૌ પ્રથમ ડોક્ટર આયુષ્યમતી પૂર્વિસા એમને વિનંતી કરીએ કે આયુષ્યમાન ધવલભાઈને પુષ્પહાર પહેરાવે, વરમાળા પહેરાવે અને પોતાનો જીવન સાથી બનાવે. હવે આયુષ્યમાન ધવલભાઈ એમને વિનંતી કરીએ કે ડોક્ટર પૂર્વિસાને પોતાની જીવન સંગીની બનાવે. મંગલમ આપણે એમના મંગલમય જીવન માટે આશીર્વચન આપીએ છીએ. હવે બંનેને વિનંતી છે, 2 મિનિટ પછી આપણે પૂરું થાય એટલે આપણે ફોટો પ્રસ્તુત કરીશું. બંનેને વિનંતી છે કે બંનેના માતા પિતા અહીં આગળ આવી જાય એક તરફ અને બંને માતા પિતાને પગે લાગવાનું છે. આશીર્વાદ સૌપ્રથમ લેવાના છે માતા અને પિતાના, ત્યારબાદ આપણે કાર્ય કરશું. આશીર્વાદ લેવાનો છે. બંનેના માતા પિતા અહીંયા આવી જાય આગળ.
આજથી લગ્ન સંસ્કાર વિવાહ સંસ્કાર થી તમે જોડાયા છો. આયુષ્યમાન ધવલભાઈ, તમે આજથી આયુષ્યમાંથી ડોક્ટર પૂર્વિશાના જીવન સાથી છો અને ડોક્ટર પૂર્વિશા તમે આજથી આયુષ્યમાન ધવલભાઈના જીવન સંગીની છો અને આજથી તમે લગ્ન સંસ્કાર વિવાહ સંસ્કારથી જોડાયા છો. આપનું લગ્ન જીવન મંગલમય મધુરમય બને એ માટે સૌના વતી આશીર્વચન આપીએ છીએ. આ સમગ્ર પરિવાર સુખમય જીવન જીવે એ માટે બંને પરિવારોને માટે આપણે તમામ વતી આશીર્વચન આપીએ છીએ. ધન્યવાદ. હવે હવે આજીવન તમે બંને વેવાય અને વેવાણ એ બંને બની ગયા છે, એક રૂપ બની ગયા છે. હા, બંને એકબીજાને મીઠાઈ ખવડાવવાની છે, મીઠું મોડું કરવાનું છે આ મંગલમય ઘડીમાં. હવે વેવાય અને સામે જોઈ લેવો. હવે એક અહીંયા ઉપર જોજો, અહીંયા ઉપર. હવે આ સુખમય ઘડીમાં જીવન સાથી અને જીવન સંગીની તમારે બી એકબીજાએ મીઠું મોડું કરાવવાનું છે. ના ના, આજે મીઠું મોડું કરાવવાનું છે. એમને બી આપો, એકબીજાને આપો. ના ના, આજે કરવાનું છે. તમે બી એકબીજાને આપો, એમને બી આપો. વારાફરતી સામ સામે ઉભા રહેજો. આ બાજુ ફોટો 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 આવે ફોટો આવે એ રીતે. ચાલો 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 થોડા જો. હા, થોડા જો. ઓકે. ચાલો આવ્યા કરો. ये पूरी पड़ा है बैसा से तारा नहीं बे हाँ पर नहीं बे ऊभी થઈ જાય વંડો ની હાથ જોડી રાખો બંને જણા. ડબલ ટૂબી ઉપર થી આ મૂકી દે, પાટલા પર પૈસા મૂકી દે. ઊભો થઈ જાય ને પૂર્વીથી બેહાવાનું. પૂરી થોડી આગળ આવી જાય છે. બસ બસ, ડબલ હાથ જોડી રાખ. સમજ લેજો.